નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કામ કરનાર અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે। મળતી માહિતી મુજબ ત્યારે લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અભિનેતાનું મૃત્યુ ત્યારે આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિનેતાએ લગભગ 6 મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું અને જે બાદ તેમણે મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું। તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે। ઘણા અહેવાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો। વધુ વાત કરીએ તો લલિત મનચંદા મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે। અભિનેતાના પરિવાર તેની પત્ની તરુણ મનચંદા, 18 વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શ્રેયા મનચંદા અને પરિવાર પાસે મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સૂવા માટે પોતાના રૂમમાં ગયા હતા। સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવામાં આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી। વધુ વાત કરીએ તો આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। દિવંગત અભિનેતા પરિવારજનોએ ત્યારે મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા। હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ આ સમાચારથી ત્યારે ચોંકી ગયા છે। લલિત મનચંદાના દાણા ત્યારે મિત્રો ટીવી શોની વાત કરીએ તો તે તારક મહેતા સિવાય અન્ય તે ક્રાઇમ શોમાં પણ જોવા મળી ચૂક્યા છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।